ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 22 ફેબ્રુઆરી મહાસમૂહ લગ્નોત્સવ યોજાશે। 35 નવયુગલો પ્રભુમાં પગલાં પાડી સાંસારિક જીવનનો શુભારંભ કરશે। શનિવારે ગ્રહ શાંતિ ગણેશ પૂજા યોજાઈ। 22મી ફેબ્રુઆરીને રવિવારના રોજ ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાણસ્મા તાલુકાના ગઢડા જિલ્લા વચ્ચે સંતોષ ગૌશાળાના સાનિધ્યમાં મહાસમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। જે પૂર્વે શનિવારે ગણપતિ સ્થાપના ગ્રહ શાંતિની મહાપૂજા સાથે સમૂહ લગ્નોત્સવનો શુભારંભ થયો, જ્યારે 22મી ફેબ્રુઆરી રવિવારના રોજ ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્ન યોજાશે, જેમાં 35 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી સાંસારિક જીવનનો શુભારંભ કરશે। ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના વિક્રમજી ચૌહાણ ઠાકોર, નાગજી ભા દરબાર, શંભુજી ઠાકોર, ભોમજીજી ઝાલા, કપૂરજી ઠાકોરના માર્ગદર્શન નીચે કાંતિજી પૂર્વ સરપંચ, મીઠી ધારિયાલ મેસરા પૂર્વ સરપંચ સહિત યુવા ક્ષત્રિય સમાજ ટીમ દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરાયું છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ। જય માતાજી। 2026 ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ચાણસ્મા દ્વારા આયોજિત મહાસમૂહ લગ્નોત્સવમાં આવતીકાલે આપ સૌ સમાજના બંધુઓ મોટી સંખ્યામાં આ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી અને નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આપ જરૂરથી ઉપસ્થિત રહો એવી વિનંતી છે। સૌને જય માતાજી। ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ચાણસ્મા દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છે, ત્યારે ચાણસ્માના તમામ સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનોને નમ્ર વિનંતી કે સમૂહ લગ્નમાં આ પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીઓને આશીર્વાદ આપવા સંતોષ ગૌશાળા જીલિયા ધાણોદરા હાઈવે ઉપર પધારવા માટે સૌને આહવાન કરું છું।